આજે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસે હતા. અમરેલી જિલ્લાની 5 વિધાનસભામાંથી સૌ જવાબદાર કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને 2024ની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતારિયાને જંગી બહુમતીથી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી. સાથે સાથે અમરેલી જિલ્લાના સૌ સામાજિક શ્રેષ્ઠીઓ કી વોટર્સ એમની સાથે ટુ વે સંવાદ, એમના મનમાં રહેલી સરકાર માટેની પોઝિટિવ વાતો સૂચનો એની પણ વિસ્તૃત ચર્ચા કરી. આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડિયા, તો ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા. 2024માં આદરણીય સી.આર. પાટીલ સાહેબની જે નેમ છે 5 લાખથી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી. કોઈ નારાજગી નથી. સૌ કાર્યકર્તા ખભે ખભો મિલાવીને પ્રોમિસ કર્યું છે કે 5 લાખથી વધારે લીડે આ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને એમાં કોઈ શંકા નથી. ચોખ્ખું છે નહીં. બધી જ જગ્યાએ 26 સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને સૌ કાર્યકર્તાઓ કામ કરશે.